14.3 એની અંદર પહેલો દાખલો આપેલો છે નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકનો માસિક વીજ વપરાશ છે તો આ માહિતીનો મધ્યસ્થ મધ્યક અને બહુલક શોધો તથા તેમની સરખામણી કરો તો આપણે અહીંયા બહુલક અને મધ્યસ્થ મેળવશું નહીં જે તમે જાતે મેળવી શકો છો આપણે આગળ એટલા બધા દાખલાઓ એના ગણી ગયા તો હવે આપણે અહીંયા માત્ર મધ્યસ્થ મેળવશું બરોબર આનો મધ્યક છે એ 137.05 એકમ તથા બહુલક છે 135.76 એકમ મળે છે જે તમે જાતે ગણતરી કરી અને મેળવી શકો ચાલો આપણે અહીંયા મેળવશું મધ્યસ્થ તો સૌપ્રથમ આપણે મધ્યસ્થ મેળવવા માટેનું સૂત્ર લખીએ તો L + n/2 - CF ના છેદમાં F ગુણ્યા H આપણી પાસે સૂત્ર છે હવે દરેક કિંમતો મેળવીએ તો સૌપ્રથમ આપણે આવૃત્તિ આપેલી છે આપણે શું મેળવવાનું છે સંચય આવૃત્તિ મેળવવાની છે તો અહીંયા આપણને કીધું નથી તો આપણે કઈ આવૃત્તિનો ઉપયોગ કરશું થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ તો સંચય આવૃત્તિ CF મેળવવા માટે પહેલી આવૃત્તિને એમની એમ 4/4 બીજી આવૃત્તિ સંચય આવૃત્તિ લખવા માટે પહેલી આવૃત્તિમાં આને ઉમેરવાના એટલે કે 4 + 5 બરાબર 9 એવી જ રીતના આની આવૃત્તિ સંચય આવૃત્તિ મેળવવા માટે 9 + 13 એટલે 22 ત્યાર પછી અહીંયા 22 + 20 42 + 14 તો થશે 56 56 + 8 તો થશે 62 સોરી 62 નહીં પણ 56 ને 8 64 64 + 4 એટલે કે 68 જે અહીંયા આપણને કુલ આવૃત્તિઓ એટલે કે કુલ ગ્રાહકોની સંખ્યા આપેલી છે 68 એટલે કે n = 68 ચાલો તો આપણને સંખ્યા આવૃત્તિ મળી ગઈ હવે સૌપ્રથમ આપણે શું મેળવશું n/2 તો અહીંયા લખીએ આપણે n = 68 તેથી n/2 = 68 ના છેદમાં 2 તો 68 ના અડધા 34 ચાલો n/2 મળી ગયું હવે n/2 છે એના ઉપરથી આપણને મધ્યસ્થ વર્ગ મળે શું મળશે મધ્યસ્થ વર્ગ એટલે કે કઈ રીતના મળશે તો કે n/2 કરતા મોટી સંચય આવૃત્તિઓમાંથી એટલે 34 છે તો 34 કરતા મોટી કઈ આવૃત્તિઓ છે એને પહેલા તો ટીક કરીએ આપણે 22 છે એ નાના છે 42 56 64 અને 68 આ ચારે ચાર સંચય આવૃત્તિઓ છે n/2 કરતા કેવી છે મોટી છે આ ચારે ચાર માંથી સૌથી નાની કોણ તો કે 42 તો 42 સંચય આવૃત્તિ વાળો વર્ગ એટલે થશે 125 થી 145 તો એને આપણે કહેશું મધ્યસ્થ વર્ગ 125 થી 145 આનો મતલબ એવો કે આ વર્ગની અંદર 34 આવૃત્તિ છે એનો સમાવેશ થાય છે ચાલો ત્યાર પછી આપણને મધ્યસ્થ વર્ગ પરથી L ની કિંમત મળશે તો L બરાબર આની અધઃ સીમા એટલે 125 ત્યાર પછી બીજું શું જોઈએ આપણે CF તો CF કોને કહીએ છીએ આપણે મધ્યસ્થ વર્ગની ઉપરના એટલે કે આગળના વર્ગની સંચય આવૃત્તિ આપણી પાસે છે 22 તથા F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે આપણી પાસે અહીંયા છે 20 આને કહીએ CF તો અહીંયા થશે 20 ત્યાર પછી H એટલે કે વર્ગ લંબાઈ તો 65 થી 75 75 થી 105 દરેકની અંદર 20 નો તફાવત છે તો આપણે લખીએ 20
ચાલો હવે આપણી પાસે સૂત્ર પ્રમાણે બધી જ કિંમતો છે, સૂત્રની અંદર કિંમત મૂક્યા બધી તો આપણને મધ્યસ્થ મળશે. તો અહીં લખીએ L બરાબર આપણી પાસે 125 પ્લસ n/2 એટલે 34 માઈનસ CF 22 ના છેદમાં F એટલે 20 ગુણ્યા h એટલે પણ 20. સાદું રૂપ આપીએ આ 20 કેન્સલ તો 125 પ્લસ 34 માંથી 22 બાદ કરીએ તો આપણને મળશે 12 અને આ 20 ઉડી ગયા તો અહીંયા વધશે માત્ર 12. બંનેનો સરવાળો કરીએ તો 125 + 112 બરાબર 137. તો આપણને આપેલી માહિતીનો મધ્યસ્થ મળે છે 137. હવે ત્રણેય મધ્યમવર્તી સ્થિતિમાનના માપો એટલે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક ની સરખામણી કરીએ તો આપણને જોવા મળશે કે ત્રણેયની કિંમત છે એ એક સરખા જેવી જ એટલે કે ખૂબ જ નજીકની કિંમતો મળે. પ્રશ્ન નંબર 2, જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય તો x અને y ના મૂલ્યો શોધો. આપણને આવૃત્તિ કોષ્ટક આપેલું છે, વર્ગો આપેલા છે 0 થી 10, 10 થી 20, 50 થી 60. હવે આવૃત્તિ 5x, 20, 15y અને 5 દરેક આવૃત્તિઓનો એટલે કે કુલ સરવાળો 60 આપેલો છે. તો મધ્યસ્થ આપણને આપી દીધો છે, એની ઉપરથી આપણને ઘણી બધી માહિતી મળી જાય. તો સૌપ્રથમ આપણે સંચય આવૃત્તિ મેળવવી. આ આપેલી છે આપણને માત્ર આવૃત્તિ. હવે સંચય આવૃત્તિની જરૂર પડશે આપણે તો CF કઈ રીતના મળશે? પહેલી આવૃત્તિ એમની એમ, બીજી આવૃત્તિમાં પહેલી ઉમેરવાની એટલે કે આ બેનો સરવાળો કરવાનો તો 5 + x, ફરીવાર આ બેનો સરવાળો કરવાનો તો 20, 5 + x + 20 બરાબર 20 અને 5 25 + x. એ જ રીતના આનો અને 15 નો સરવાળો તો 25 + x + 15 તો 25 અને 15 કેટલા થઈ જશે? 40 + x તો છે. આનો અને y નો સરવાળો તો 40 + x + y. આનો અને 5 નો સરવાળો 40 + x + y + 5 બરાબર 40 અને 5 45 + x + y. એનો મતલબ 45 + x + y બરાબર 60 થાય. તો એક સમીકરણ આપણને અહીંયા મળ્યું. ચાલો સૌપ્રથમ આપણને અહીંયા મધ્યસ્થ આપેલો છે તો આપણે લખીએ m બરાબર 28.5. આનો મતલબ શું છે? તો આના ઉપરથી આપણને ખબર પડે કે એ કયા વર્ગની અંદર આવેલો હશે. તો કે 28.5 એ કયા વર્ગની અંદર આવશે? જેમ કે આની અંદર તો ના જ આવે કેમ કે 28 10 કરતા મોટા છે. આની અંદર પણ નહીં. અહીંયા 20 થી 30 ની વચ્ચે 28 આવે એનો મતલબ કે 20 થી 30 એ શું થશે? આપણા માટે મધ્યસ્થ વર્ગ થશે. તો અથવા તો આપણે ડાયરેક્ટ ગણતરી કરીને પણ મેળવી શકીએ. અહીંયા આપણને n બરાબર આપ્યા છે 60 તથા 45 + x + y. આ શું આપ્યું છે આપણને? આ દરેકનો સરવાળો આપેલો છે તો એના બરાબર થાય કેટલા? 60. આ 45 નો બરાબર ને આ બાજુ લઈ આવું તો x + y બરાબર 60 - 45. 60 માંથી 45 બાદ કરીએ તો આપણને x + y બરાબર 15 મળશે. ચાલો આ x અને y ની કિંમત બેનો સરવાળો મળી ગયો. હવે m બરાબર 28.5 જે કયા વર્ગની અંદર આવે? 20 થી 30 વર્ગમાં આવે. તેથી મધ્યસ્થ વર્ગ કયો થશે? 20 થી 30. તો મધ્યસ્થ વર્ગ મળી ગયો. એના ઉપરથી આપણને L મળે. L બરાબર મધ્યસ્થ વર્ગની અધઃસીમા.
ચાલો h બરાબર આપણને ખબર છે અહીંયા 10 10 નો તફાવત છે એટલે કે વર્ગ લંબાઈ 10 છે. ત્યાર પછી cf, તો cf એટલે મધ્યસ્થ વર્ગની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એટલે x + 5 અથવા તો 5 + x. ત્યાર પછી f તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે કે 20. ચાલો હજી એક આપણે મેળવવાનું છે n/2, તો n બરાબર આપણને આપ્યા છે 60, તો 60 ના અડધા એટલે કે 30. બધી જ કિંમતો મળી ગઈ. સૂત્રની અંદર કિંમત મૂકીએ તો પહેલા તો સૂત્ર લખીએ. સૂત્ર આપણી પાસે આવું છે m બરાબર l પ્લસ n/2 cf ના છેદમાં f ગુણ્યા h. ચાલો દરેક કિંમત મૂકીએ. l બરાબર આપણી પાસે અહીં મૂકતા જઈએ, m આપેલો છે 28.5, m બરાબર આપેલું છે આપણને l બરાબર આપણને આપ્યા છે 20 પ્લસ n/2 30 માઈનસ cf x + 5, અને આપણે કૌંસમાં લખશું ના છેદમાં f એટલે કે 20, અને h બરાબર આપણી પાસે આપેલા છે આપણને 10. ચાલો સાદું રૂપ આપીએ. આ 10 10 કેન્સલ. આ 20 ને હું બરાબરની પેલી બાજુ જવા દઉં તો થઈ જશે 28.5 માઈનસ 20 બરાબર અહીંયા માઈનસ ને અંદર ગુણાકાર કરીએ તો થશે 30 માઈનસ x માઈનસ 5 આખાના છેદમાં અહીંયા 20 ની સાથે 10 નો ભાગાકાર કર્યો તો આપણને મળશે 2. ચાલો આ બે ની બાદબાકી કરીએ તો 28.5 માંથી 20 બાદ કરીએ તો મળશે આપણને 8.5 બરાબર 30 માઈનસ આ બે 30 અને એમાંથી 5 બાદ કરીએ તો આપણને મળશે અહીંયા 25 માઈનસ x ના છેદમાં 2. આ બે નો ગુણાકાર હું અહીંયા કરી દઉં તો 8.5 ગુણ્યા 2 એટલે 8 2 16 ને 1 17. આ બે નો ગુણાકાર 17 બરાબર 25 માઈનસ x. હવે આપણે x ને જોઈએ છે તો માઈનસ છે બરાબરની પેલી બાજુ જવા દે તો પ્લસ થઈ જશે. આ 17 છે ને બરાબર ને આ બાજુ આવવા દે તો શું થશે x બરાબર 25 માઈનસ 17. તેથી x બરાબર 25 માંથી 17 બાદ કરી તો 5 અને 3 8. x બરાબર આપણને મળશે 8. હવે એક સૂત્ર આપણી પાસે અહીં મળ્યું હતું x + y બરાબર 15, તો એની અંદર x ની કિંમત મૂકીએ તો x + y બરાબર 15. તેથી x બરાબર આપણને મળ્યા 8 8 y બરાબર 15. તેથી y બરાબર 15 માઈનસ 8. તેથી y બરાબર 15 માંથી 8 જાય તો વધશે 7. તો આપણને x બરાબર 8 અને y બરાબર 7 મળશે. તો આ પ્રમાણે મધ્યસ્થ આપેલો હોય ત્યારે આપણને આવૃત્તિમાંથી કોઈ ખૂટતી આવૃત્તિ હોય તો આપણે એ મેળવી શકીએ. પ્રશ્ન નંબર 3. એક જીવન વીમા એજન્ટે 100 પોલિસી ધારકોની ઉંમર માટેનું નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું. જેમની ઉંમર 18 વર્ષથી ઓછી પરંતુ 60 વર્ષથી ઓછી હોય તેવી જ વ્યક્તિઓને પોલિસીઓ આપવામાં આવી હતી. તો તેમની મધ્યસ્થ ઉંમર શોધો. હવે 100 પોલિસી ધારકો છે બરોબર, એટલે કે n બરાબર આપણને આપેલા છે 100. અહીંયા આપણને થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ આપેલી છે. આપેલી માહિતી છે એ કેવી છે? સંચય આવૃત્તિ. તો આપણે મધ્યસ્થ મેળવવા માટે સતત વર્ગો હોવા જરૂરી છે. એના માટે આપણે થી ઓછી પ્રકારની આવૃત્તિને પહેલા તો સતત વર્ગની અંદર ફેરવશું. તો અહીંયા સતત વર્ગમાં ફેરવવા માટે સૌપ્રથમ તો આપેલું છે આપણને 20 થી ઓછા પ્રકારની. પ્રથમ વર્ગ છે 20 થી ઓછો છે તો 20 એ આપણા માટે શું થશે? મોટી કિંમત છે એટલે કે ઉર્ધ્વ સીમા થશે. અધઃ સીમા મેળવવાની છે તો ફરીવાર રકમમાં જોઈએ તો આપણને કીધું છે કે 18 વર્ષથી વધુ એટલે કે વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? 18 વર્ષ. તો પ્રથમ વર્ગ આપણને મળશે 18 થી 20
એ જ પ્રમાણે સંચય આવૃત્તિ છે તો પ્રથમ સંચય આવૃત્તિ અને આવૃત્તિ બંને કેવી હોય? સરખી હોય. હવે આપણે જે પ્રમાણે આગળ શીખી ગયા તે પ્રમાણે આ આવૃત્તિ કઈ રીતના મળે? તો કે આની આવૃત્તિ અહીંયા જે કંઈ પણ હશે, દાખલા તરીકે આપણે x હોય તો આ બેયનો સરવાળો બરાબર આ મળે, એટલે કે 2 + x બરાબર 6. તો x મેળવવું હોય તો કેમ મળશે? x બરાબર 6 - 2, તેથી x બરાબર 4. એટલે કે આ આવૃત્તિ આપણને મળશે x બરાબર 4. કઈ રીતના મળી? તો કે 6 માંથી આપણે આ આવૃત્તિને બાદ કરીએ, બરોબર? ચાલો, તો એ પ્રમાણે આપણને અહીંયા આવૃત્તિ મળશે 4. વર્ગ જોઈએ, આનો વર્ગ કઈ રીતના મળશે? તો કે આપણે જાણીએ છીએ કે 25 થી ઓછા મતલબ કે એની ઉર્ધ્વ સીમા હશે 25, અને સતત વર્ગ બનાવવા માટે આપણે એ પણ જાણીએ છીએ કે અહીંયા જેટલા હોય એટલા જ અહીંયા લખવા પડે, એટલે કે ઉર્ધ્વ સીમા અને અધઃ સીમા સરખી થાય તો જ એને સતત વર્ગ કહેવાય, બરોબર? એ આપણે આગળ જોઈએ. ચાલો, એ જ પ્રમાણે દરેક વર્ગ આપણને મળશે ક્યાં સુધી? વધુમાં વધુ 60 સુધી. તો અહીંયા 30 થી વધુ છે તો આ 25 ના 25 અહીંયા, અને 25 થી 30. ચાલો, 30 પાછા અહીંયા આવશે, અહીંયા 35 છે તો અહીંયા પણ 35, 35 ફરીવાર અહીંયા 40 છે તો અહીંયા 40, 40 અહીંયા 45 છે તો અહીંયા પણ 45, આ 45 તો 50, 50 થી 55 અને 55 થી 60. તો આ પ્રમાણે આપણને સતત વર્ગો મળે. હવે સતત વર્ગ માટે આપણે આવૃત્તિ મેળવીએ તો સંચય આવૃત્તિમાં જોઈએ તો શું કરવાનું? આમાંથી આને બાદ કરવાનું, એટલે આપણને મળશે આ આવૃત્તિ. એ જ પ્રમાણે 24 માંથી 6 બાદ કરીએ, 24 - 6 તો આપણને મળશે અહીંયા આવૃત્તિ 18. એ જ પ્રમાણે 45 માંથી 24 બાદ કરીએ તો આપણને અહીંયા મળશે 45 - 24 બરાબર 21. ચાલો, એ જ પ્રમાણે 78 માંથી 45 બાદ કરીએ, 78 - 45 તો આપણને મળશે 33. ચાલો, એ જ પ્રમાણે 89 માંથી 78 બાદ કરીએ તો આપણને મળશે 11. એ જ પ્રમાણે 92 માંથી 89 તો આપણને મળશે 3. ત્યાર પછી 98 માંથી 92 તો મળશે 6. અને એ જ પ્રમાણે 100 માંથી 98 એટલે કે 2. તો આ આપણને મળી ગઈ આવૃત્તિ. ચાલો, આપણી પાસે સૂત્ર છે તો સૂત્રની અંદર પહેલા તો સૂત્ર લખીએ, m બરાબર l પ્લસ n/2 - cf ના છેદમાં f ગુણાકારમાં h. ચાલો, સૌપ્રથમ તો એ જોઈએ આપણે કે અહીંયા વર્ગ લંબાઈ આપેલી છે 2, ત્યાર પછી દરેકની અંદર 5. તો વર્ગ લંબાઈ સરખી ન હોય તો આપણે સૂત્રનો ઉપયોગ સામાન્ય રીતે કરી શકીએ નહીં, પરંતુ મધ્યસ્થ એ આપેલા અવલોકનની મધ્યની કિંમત છે, એટલે કે એને ઉપરની અથવા તો નીચેની એટલે કે સૌથી નાની કે સૌથી મોટી કિંમતોની અસર વધારે પડતી નથી. એટલે કે ઉપરની વર્ગ લંબાઈ કે છેડાની વર્ગ લંબાઈ જો થોડો ઘણો ફેરફાર હોય તો આપણે એની ગણતરી કરી શકીએ. ચાલો, તો આપણે અહીંયા વર્ગ લંબાઈ h બરાબર લેશું 5, બરોબર? તો સૂત્રની અંદર કિંમત મૂકીએ. સૌપ્રથમ આપણે મેળવવું પડે મધ્યસ્થ વર્ગ. તો મધ્યસ્થ વર્ગ કોના ઉપરથી મળે? તો કે n/2 પરથી. n બરાબર આપણને આપ્યું છે અહીંયા 100, તો 100/2 બરાબર 50. તો 50 છે ક્યાં જોવાના આપણે? સંચય આવૃત્તિની અંદર 50 કરતા મોટી આવૃત્તિઓ કઈ કઈ છે? તો કે આ 1 2 3 4 5.
આ 5 સંચય આવૃત્તિ છે એ 50 કરતા કેવી છે? મોટી છે. એમાંની સૌથી નાની એટલે કે 78 એનો વર્ગ આપણે અહીં સતત વર્ગ મેળવવાને તો એનો વર્ગ થશે 35 થી 40. ચાલો હવે એના ઉપરથી આપણને L મળે તો L બરાબર આની અધઃસીમા એટલે કે 35. ચાલો ત્યાર પછી h બરાબર આપણે 5 લેશું. હવે CF તો કે મધ્યસ્થ વર્ગની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એટલે આપણી પાસે અહીંયા છે 45. અહીંયા લખશું 45. ચાલો ત્યાર પછી F તો F એટલે આપેલા વર્ગની મધ્યસ્થ વર્ગની આવૃત્તિ આપણી પાસે અહીંયા છે 33. ચાલો બધી કિંમતો મળી ગઈ. હવે સૂત્રની અંદર કિંમત મૂકીએ તો L બરાબર આપણી પાસે 35 કૌંસમાં n/2 એટલે 50 માઈનસ CF 45 ના છેદમાં F 33 ગુણ્યા 5 સાદુરૂપ આપીએ તો અહીંયા થઈ જશે 35 વત્તા 45. 50 માંથી 45 બાદ કરીએ તો 5 ના છેદમાં 33. આ ગુણાકાર છે હું ઉપર લખી નાખું તો અહીંયા આવશે 5. 35 વત્તા 25 ના છેદમાં 33. ચાલો આ બેનો ભાગાકાર કરીએ તો તમને મળશે 0.76 જે તમે જાતે કરી શકો. બંનેનો સરવાળો કરીએ તો આપણને મળશે 35.76 વર્ષ. એટલે કે 100 પોલિસી ધારકોમાંથી મધ્યસ્થ ઉંમર આપણને મળે છે 35.76 વર્ષ.